એક યુવાનની એવી પીડાની વાત કરવી છે, વ્યથાની વાત કરવી છે કે જેણે પોતાનો બાપ ખોયો છે. એણે પોતાનો બાપ ખોયો છે નોકરી માટે. કારણ કે કેટલાક ભ્રષ્ટાચારી નેતાઓએ એના બાપને વચન આપ્યું કે તારા દીકરાને નોકરીએ ચડાવી દઈશ, તું પૈસાની વ્યવસ્થા કર. એના બાપે પૈસાની વ્યવસ્થાની સાથે સાથે ભાજપની પેનલ માટે મતની પણ વ્યવસ્થા કરી હતી. છતાં પણ એને મળ્યું શું? એને મળ્યું દુઃખ, એને મળી પીડા અને ગુમાવવો પડ્યો પોતાનો બાપ. એવો પીડિત યુવાન આજે આપણી સાથે છે, યુવરાજસિંહ. આજે એમની સાથે પત્રકાર પરિષદ કરી અને આ મામલાને ઉજાગર કર્યો. ત્યારે જે આ મામલો પ્રકાશમાં આવ્યો કે કઈ રીતે સાબરકાંઠા બેંકના મહિલા ચેરમેન છે, એમના પતિ મુકેશ પટેલ પર આક્ષેપો લાગી રહ્યા છે ભ્રષ્ટાચારના, કે તેઓ પૈસા લઈ અને બેંકમાં, મંડળીમાં અને ડેરી અને માર્કેટિંગ યાર્ડ સહિતના સહકારી સંસ્થાઓમાં નોકરીઓ અપાવવાનો કારોબાર ચલાવે છે. હવે આ કારોબાર ચાલે છે કે નહીં એની કોઈ સ્પષ્ટતા ન થઈ શકે, કારણ કે આ યુવાનને નોકરી ન મળી, એની સાથે બીજા બે યુવાનને પણ નોકરી ન મળી, પરંતુ પૈસા ગયા. અને આ યુવાન ઋષિકેશ પટેલના પિતા પણ ગયા, કારણ કે એમને જીવન ટૂંકાવી લીધું. દેવો અસંખ્ય લોકો સાથે તેમના સંબંધો ખરાબ થઈ જાય એ પ્રકારનું દેવું તેમના પર થઈ ગયું. ₹75 લાખ જેવી માતબાર રકમના દેવાના બોજમાં તેઓ આવ્યા. ઋષિકેશ પાસેથી આપણે આ વ્યથા સાંભળીએ, જેથી કદાચ સરકારને અને પોલીસને પણ શરમ આવે અથવા તો હિંમત આવે કે આપણી ખાખીનું ગુમાન જે ગુજરાતની જનતા લઈ બેઠી છે એ ગુમાન જળવાઈ રહે એવું કંઈક કરીએ, કારણ કે અત્યાર સુધી આપણે નથી કર્યું. 22/7/2023ના રોજ દશરથભાઈ પટેલ એટલે કે ઋષિકેશનો બાપ જીવન ટૂંકાવે છે. પોલીસે ગુનો સુદ્ધા દાખલ નથી કર્યો. ઋષિકેશ ફરિયાદ કરતો ફરે છે. મને ન્યાય આપશે મુખ્યમંત્રી, મને ન્યાય આપશે પોલીસ, મને ન્યાય આપશે એસપી, મને ન્યાય આપશે ડીજી, મને ન્યાય આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કોઈ ન્યાય ન આપ્યો, ક્યાંય ગુનો દાખલ નથી થયો. અને ઋષિકેશ પટેલ આજે એવું કહેતા હતા કે અમે અંદરખાને તપાસ કરતા હતા. કેમ ભાજપના કાર્યકર્તાઓના નામ આવે છે કે અંદરખાને તપાસ કરવી પડે છે? જી ઋષિકેશ, તમારી આ જે ઘટનાક્રમની શરૂઆત કઈ રીતે થઈ? તમારા પિતાનું જે અવસાન થયું એ પહેલાં તમારા પિતાએ કોને નોકરી અપાવવા માટેના જે પૈસા છે એ તમારો જે આરોપ છે આ મુકેશ પટેલને એને ચૂકવવામાં આવે છે? એમાં નિકેશભાઈ રેવાભાઈ પટેલ કરણપુરના, ભોગીભાઈ જીવાભાઈ પટેલ, એમના છોકરાઓ ખરા, એમને ભરતી માટે 35 લાખ રૂપિયા એ બંનેના મુકેશભાઈ રેવાભાઈ પટેલના આપેલા હતા. પછી જાંબુડીના દશરથસિંહના પૈસા, એમના 10 લાખ રૂપિયા બેંકમાં ભરતી માટે આપણે 10 લાખ રૂપિયા મુકેશભાઈને આપેલા. પ્લસ બીજા 5 લાખ રૂપિયા મુકેશભાઈ બેણાના છે, એમના પૈસા એ મુકેશભાઈ તથા સુજીત કુમાર તથા પેલા બીજા મુકેશભાઈ છે એમના આપેલા હતા. એ રીતના એમને સુસાઇડ નોટમાં ક્લિયરલી લખેલું છે. સુસાઇડ નોટમાં ક્લિયર છે કે માર્કેટ યાર્ડની ભરતી માટે આપ્યા હતા. હવે માર્કેટ યાર્ડની ભરતી બી થઈ ગઈ. 4 મહિના પહેલાં બધા કેન્ડિડેટ, બીજા બધા કેન્ડિડેટ છે એ લોકો પૈસા આપીને ભરતીમાં નોકરી ચાલુ કરી દીધી એ લોકોની. અને અમારા જે મારા ફાધરે જે કેન્ડિડેટ નક્કી કર્યા હતા એ લોકોને ભરતીમાં લીધા નહીં, અને અમારા જે નાણાં લીધા હતા એ પરત પણ ના કરે. હવે એ પરત ના કરે એટલે ફાધરને ટ્રેસ આવી ગયો, બહુ ટ્રેસ આવ્યો, એટલા માટે એમને સુસાઇડ કર્યું. પછી એ બધું બનાવ બન્યા પછી અઠવાડિયું 10 દિવસ જેવું થયું. પછી હું બધી તપાસ કરતો હતો. તપાસમાં ઘરમાં એક ટેબલ છે ને ડ્રોવર છે એનું, એમાંથી મને સુસાઇડ નોટ મળી. સુસાઇડ નોટ મળી તો પછી હું એ સુસાઇડ નોટ ઓરિજિનલ હતી એ લઈને ગયો હું એસપી ઓફિસ. પહેલાં એક મિનિટ માટે રોકું છું કે તમારા પિતાએ આ જે કેન્ડિડેટ્સના નામ આપ્યા અને એમની પાસેથી જે પૈસા તમે કહો છો એ પ્રકારે આ લોકોને ચૂકવ્યા, તો તમારા પિતા આ લોકોના સંપર્કમાં કેમ હતા? અથવા તો તમારા પિતાએ કેવી રીતે કેન્ડિડેટના નામ નક્કી કર્યા કે આટલા લોકોને નોકરી આપવાની છે? એમાં એવું હતું, ફાધર સેક્રેટરી હતા અને પેલા લોકો બેંકમાં ચેરમેન હતા, એમના વાઇફ. તો પછી એ લોકોને વોટ માટે સેવા મંડળીઓ હોય, એમના સભ્યો હોય, એમના ચેરમેન હોય, સેક્રેટરી હોય, આ બધાની જરૂર પડે એમને. હા, એટલે એ રીતના એ બધા ટચમાં આવેલા. ટચમાં આવ્યા પછી એમને આ બધી વાત કરી હશે અને બધી પછી લોભ લાલચ આપી હશે એમને. એટલે ફાધરને એમ કે જિંદગી સુધરતી હોય તો પછી આપણે કંઈક કરીએ એમ. તો પછી ફાધરે પછી વાત કરી ને પછી 1-2 જણને વાત કરી. પછી બધા 3-4 જણા હતા, બધા તૈયાર થયા અને પછી એમના પૈસા હતા એ મુકેશભાઈને આપ્યા. હવે મુકેશભાઈની ઓફિસ ઉપર નિકેશભાઈ રેવાભાઈ પટેલ કરણપુરવાર 25 લાખ રૂપિયા એમની ઓફિસે લઈને ગયા છે. ત્યાં ઓફિસમાં પોતે હાજર નહોતા, એમનો પ્યુન હતો, તો એમના પ્યુનને 25 લાખ રૂપિયા આપ્યા છે. એમનો પ્યુન પછી ઉપર બેંક, નીચે ઓફિસ છે, ઉપર બેંક છે એમની એસકે બેંક. તો નીચે ઓફિસથી ઉપર 25 લાખ ગણવા જાય છે, ગણીને પાછો નીચે મૂકી જાય છે પૈસા. આટલું તો પ્રૂફ છે જ. અને જે નિકેશભાઈ રેવાભાઈ પટેલ છે એમને LCBમાં અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જવાબમાં લખાયેલું જ છે. અચ્છા, તો તમે પછી ફરિયાદ કરવાની શરૂઆત કરી? પછી હું 8 પહેલાં હું અરજી લઈને ગયો ત્યાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં
કે ભાઈ આ રીતનો બનાવ છે અને સુસાઇડ નોટ છે મારી જોડે, તો હવે મારે એફઆઈઆર કરવી છે આ લોકો ઉપર, તો મારે એફઆઈઆર નોંધો એમ. તો પછી એમને એવું કીધું કે ભાઈ સુસાઇડ નોટ ખોટી હોય તો. મેં કીધું સાહેબ સુસાઇડ નોટ ખોટી હોય તો કદાચ તમને એવું લાગતું હોય તો આપ તપાસ કરાવો, એની તપાસ કરાવીને જો કદાચ ખોટી નીકળે તો મને જે સજા થતી હોય એ હું ભોગવવા તૈયાર છું. અચ્છા, એકવાર એફઆઈઆર તો દર્જ કરો પછી તપાસ કરો ને બધી. પણ તે લોકોએ ના પાડેલી. પછી ત્યાંથી હું ગામભોઈથી પછી ગયો એસપી ઓફિસમાં. એસપી ઓફિસ ગયો એટલે સાહેબે એવું કીધું ભાઈ તપાસ થાય પછી પેલું એ થશે, પછી એફઆઈઆર થશે. પછી 3-4 વખતે હું એસપી ઓફિસ ગયો. એસપી ઓફિસમાંથી પછી એકવાર તો એવો જવાબ મળ્યો, તું વારાઘડીએ શાની ઉઘરાણી કરવા આવે છે અહીંયા. અચ્છા, ત્યાંથી એવો જવાબ મળ્યો. એ પછી હું હજુ સુધી ત્યાં એસપી ઓફિસમાં ગયો જ નથી. પછી એલસીબી ઓફિસમાં ગયો. પછી એક દિવસે ફોન આવ્યો એ લોકોનો ગામભોઈ પોલીસ સ્ટેશનથી કે ભાઈ તમારો કેસ અહીંયાથી હિંમતનગર આવેલ એલસીબી ઓફિસમાં ગયો છે. તો હું એલસીબી ઓફિસમાં ગયો. એલસીબી ઓફિસમાં હું 5-6 વાર તપાસ કરી, પણ એ લોકો કે હજુ તપાસ ચાલુ છે, જવાબો લેવાય છે, બધાના જવાબો લેવાય પછી તમારી સુસાઇડ નોટ છે એફએસએલમાં મોકલશું આપણે. પછી મેં કીધું વાંધો નહીં, કેટલો ટાઈમ લાગશે? કે ટાઈમ લાગશે આમાં તો. પછી એમને એવું કીધું મને કે ભાઈ મુકેશભાઈ રેવાભાઈ પટેલ પોતે અમેરિકા જતા રહે છે, એટલે એમનો જવાબ લેવાયો નથી, એટલે સુસાઇડ નોટ આપણે જશે નહીં. જ્યાં સુધી એમનો જવાબ ના લેવાય ત્યાં સુધી આપણે સુસાઇડ નોટ જાય ને ત્યાં એફએસએલમાં. મેં કહ્યું સાહેબ જ્યારે મુકેશભાઈ રેવાભાઈ પટેલ અમેરિકા જવાના હતા એના પહેલાં મેં એસપી ઓફિસમાં એલસીબી ઓફિસમાં અરજી કરેલ હતી અને જેની ઓછી મારી જોડે છે અત્યારે. એટલે હવે અમેરિકા જતા રહ્યા છે? અમેરિકા જઈને પાછા પણ આવે 1 મહિના પછી. ઓકે, 1 મહિના પછી જઈને પાછા પણ આવ્યા છે એ બા. અને હવે કદાચ ત્યાં હું આવડે એલસીબીમાં વાત થઈ હતી મારે, એ લોકોએ એવું કીધું ભાઈ એમનો જવાબ લેવાઈ ગયો છે અને તમારી સુસાઇડ નોટ ત્યાં એફએસએલમાં તપાસ માટે મોકલેલી છે. મેં કીધું ત્યાંથી આવતા કેટલો ટાઈમ લાગશે? તો એ લોકોએ એવું કીધું 3 મહિના જેવું લાગશે. તો 3 મહિનાને અત્યારે તો 10 દિવસ જેવું થઈ ગયું, હજી સુધી એફએસએલ રિપોર્ટ નથી આવ્યો. હું એલસીબીમાં તપાસ માટે જાઉં છું તો એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ તમારો પહેલાં કેસ ગામભોઈ પોલીસ સ્ટેશનમાં હતો તો તમારો એફએસએલ રિપોર્ટ ગામભોઈ પોલીસ સ્ટેશન આવશે. અને ગામભોઈ જાઉં છું તો ગામભોઈમાં પોલીસ સ્ટેશનવાળા એવું કહે છે મને કે ભાઈ તમારો કેસ તે એલસીબીમાં છે, એલસીબીમાં તમારો રિપોર્ટ આવશે. અચ્છા, એટલે ખોખોની રમત ચાલી રહી છે. હા. પછી તમે એસપી ઓફિસમાં ક્યારે એસપીને મળેલા ખરા? હા, એસપી સાહેબને 2-3 વાર મળ્યો. એમને શું તમને રિપ્લાય કરે? એમને તો પહેલાં તો એવું કીધું કે ભાઈ તપાસ કરો અને પછી એફઆઈઆર કરવાની, હાલ એફઆઈઆર કરવાની નહીં. એવું આપણે ગામભોઈ પીએસઆઈ સાહેબ ત્યાં હાજર હતા. હું સુસાઇડ નોટ લઈને ત્યાં ગયેલો. ગામભોઈના પીએસઆઈ સાહેબ JM રબારી સાહેબ ત્યાં હાજર હતા. પછી એમને એસપી સાહેબે પછી એવો જવાબ આપ્યો અમને કે ભાઈ અત્યારે એફઆઈઆર કરવાની નહીં, આની યોગ્ય તપાસ કરો પહેલાં, સુસાઇડ નોટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, પછી એફઆઈઆર કરવાની. બરાબર છે. એમને એવો જવાબ હજુ સુધી એમની તપાસ પૂરી નથી થઈ. અચ્છા, તો પછી તમારે આ મામલાને ઉજાગર કરવા માટે યુવરાજસિંહનો સહારો કેમ લેવો પડે છે? કારણ કે તમે એક ન્યાયિક પ્રક્રિયામાંથી તો પસાર થઈ રહ્યા છો. યુવરાજસિંહ સાહેબે તો આજ દિન સુધી ઘણા લોકોને ન્યાય અપાયો છે. આવા ઘણા બધા ભરતી કૌભાંડ છે એમને બહુ કાઢેલા છે અને બધાને સારો એવો ન્યાય, જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, સાચા દિલથી તૈયારી કરે છે, એ લોકોને ન્યાય બહુ અપાયેલો છે. એટલે મને અંદરથી એમ થયું કે ભાઈ ફાધરે કદાચ ખોટું કર્યું છે અંદરથી, કદાચ આ ભરતીમાં કદાચ આવું ના કરવું જોઈએ, પૈસા આપીને ભરતીમાં ના જવું જોઈએ, ખોટું કર્યું હશે. પણ હવે મારે એમના જોડે જ્યાં વગર કોઈ છૂટકો જ નહોતો મારે. અચ્છા, એટલે તમે પણ સમજો છો કે આ ભરતી પ્રક્રિયાઓમાં પૈસા આપી કે ગેરરીતિ કરી અને નોકરી લેવી એ ખરેખર અનૈતિક કામ છે. હા. તો તમે આ યુવાનોને શું અપીલ કરશો? કારણ કે હવે છેતરપિંડી પણ એટલી થઈ રહી છે, જ્યારે વાત આવે ત્યારે યુવાનો એમ કહે છે કે ફલાણા નેતા સાથેનો ફોટો અમને બતાવવામાં આવ્યો, ગૃહમંત્રી સાથેનો ફોટો અથવા તો કે ભારતીય જનતા પાર્ટીના મોટા દિગ્ગજ નેતા સાથેનો ફોટો, અને ક્યારેક નોકરી અપાવી દેવાની વાત આવે છે તો ક્યારેક નોકરી અપાવવાના નામે છેતરપિંડીની વાત આવે છે. તો તમે આ યુવાનોને શું અપીલ કરશો કે જે લોકો આવી રીતે પૈસા આપી અને નોકરી મેળવવાના સપના સેવે છે? મારે તો યુવાનોને એક જ અપીલ છે કે આવી લોભ લાલચમાં આવવું નહીં. લોભ લાલચમાં આવી ગયા તો તમારે પસ્તાવાનો જ વાળો આવશે. આવી રીતના કોઈ બધા નેતાઓ છે, જો કદાચ તમે પૈસા આપશો અને નોકરીની વાત કરશે તમને, પણ જો કદાચ નોકરી નહીં આપે તમને અને પૈસા પણ પાછા નહીં આપે અને તમને એવું પણ કહેશે બાકી અમે તો નેતા છીએ, અમે તમારાથી જે થતું હોય કરી લો. અને આ સરકારમાં આ પોલીસ તંત્ર, આ બધું પોલીસ તંત્ર એવું છે કે એમના સામે જો અવાજ કરવા ગયા તમે તો તમારું કશું જ થવાનું નથી, એફઆઈઆર પણ નહીં થાય. અને એ લોકો એવું જ કહેશે તમને સામેથી કે ભાઈ તમારાથી જે થતું હોય કરી લો, તમારાથી જે થાય એ કરી લેજો. અચ્છા, તો આ યુવાનોએ પણ સમજવું પડશે જે પરીક્ષાઓની તૈયારી કરે છે તો તૈયારીઓમાં લાગ્યા રહો અને
તમે આ પ્રકારના કોઈ છેતરપિંડીના કિસ્સામાં કે નેતાઓની જાળમાં ન ફસાતા. અને કદાચ કોઈ કથિત રીતે નેતા છે કે ખરેખર નેતા જેને તમે નજીકની રીતે ઓળખો છો છતાં પણ પૈસા આપીને નોકરી મેળવીએ તો અનૈતિક કામ છે. અને આવા અનૈતિક કામ કરી અને તમે નોકરી મેળવશો તો તમે પણ અનિષ્ટ કામોને જ અંજામ આપશો સરકારમાં બેસીને, સિસ્ટમની અંદર જઈને. માટે તમારે પણ આ વિચારવું રહ્યું. આ પ્રકારના મામલાઓને ઉજાગર કરવા માટે યુવાનો યુવરાજસિંહનો સંપર્ક કરવા લાગ્યા છે. ત્યારે મને પણ લાગે છે કે આ યુવરાજસિંહનો સંપર્ક શા માટે કરવાનો? આ દેશનું ન્યાયતંત્ર શું મરી ગયું છે? સ્વરાજ્યની પોલીસ નથી? સ્વરાજ્યની અંદર સરકાર કે આ દેશની અંદર સરકાર કે આ દેશની અંદર બંધારણનું રાજ નથી? તો જ્યારે આ પ્રકારનો ઘાટ રચાય ત્યારે આપણને લાગે કે યુવાનો ભોળવાઈને પણ જતા રહે નોકરી મેળવવા માટે, અથવા તો યુવાનોને એવું લાગે કે અહીંયા નોકરી જોતી હોય તો પૈસા જ આપવા પડશે, અન્યથા નોકરી નહીં મળે. કારણ કે વારંવાર આ પ્રકારના પેપર લીકના મામલા હોય, વારંવાર ભરતી પ્રક્રિયાના ગોટાળાના મામલા હોય, વારંવાર ગેરકાયદેસર રીતે ભરતીઓ થઈ ગઈ અથવા તો સહકારી સંસ્થાઓની અંદર કોઈ એક ચોક્કસ જાતિ, કોઈ ચોક્કસ સમુદાય, ચોક્કસ પરિવાર કે ચોક્કસ લોકોની આસપાસના લોકોની ભરતીઓ થવા લાગે ત્યારે વહીવટદારો બની જાય છે કે અમે વહીવટદાર છીએ, આ સહકારી મંડળી, સહકારી બેંક, સહકારી સંસ્થાની અંદર તમને નોકરી જોઈતી હોય તો આટલા રૂપિયા આપો, નોકરી અપાવીશું. અને અપાવવાના દાખલા પણ બને છે. અને જ્યારે સહકારી સંસ્થાઓમાં નોકરીના સવાલ પેદા થાય છે ત્યારે સવાલ પેદા થાય છે આ સરકાર પર, સરકારની નૈતિકતા પર, સરકારની નૈતિકતા પર અને આ સરકારની આબરૂ પર, કે ખરેખર જો આબરૂ હોય તો સરકાર આ પ્રકારની પ્રક્રિયાઓ ન થવા દે, આવી ગેરરીતિઓને અંજામ ન મળવા દે. આ જ પ્રકારની વાતો, આ જ પ્રકારની પીડાઓને ઉજાગર કરવાનું કામ કરીએ છીએ. આપને જો આ પસંદ આવે છે તો તમે આ ચેનલ સાથે જોડાઈ શકો છો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.